નમસ્કાર મિત્રો, આજના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક માવઠાની આગાહી જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે જ મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી સુરતના વાદળોમાં કાલાબટી બાગ વાદળોથી ઘેરાયેલું હતું અને બફારો થતો હતો। વાતાવરણમાં પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા વર્તાઈ રહી હતી અને આખરે બપોર થતાની સાથે જ વરસાદ થઈ ગયો હતો। છેલ્લા એક સપ્તાહથી સુરતના વાતાવરણમાં હલાય ઉપલાય સુરતીઓ અનુભવી રહ્યા હતા। હવામાન વિભાગની આગાહી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું પણ દક્ષિણ ગુજરાતની અંદર આવી શકે છે। જે પ્રમાણની આગાહી હતી એ મુજબ સુરતના શહેરોમાં વાતાવરણમાં પલટો આવે છે અને બપોરના સમયે માવઠું આવતા વાતાવરણમાં ઠંડક પસરી છે। એકાએક વાતાવરણમાં ઠંડક પસરી જતાં લોકો ગરમીથી હાહાકારો અનુભવી રહ્યો છે। આગળ વાત કરીએ તો મિત્રો, સુરત શહેરના સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ એકાએક વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો છે। સુરત શહેર સહિત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થતો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે। જો આ રીતે 2-3 દિવસ સતત વરસાદ આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બસ મિત્રો, વિડીયોમાં આટલું ને વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।